the shadows play, the wind hums songs at the break of day. ઓલરાઇટ ગાઈઝ, સો ટુડેઝ ડે અત્યારે હમણાં થોડી વાર સૂઈ ગઈ હતી. અત્યારે સાંજના આઈ ગેસ 4 વાગ્યા છે. 5 વાગે કેનેડા પોસ્ટ બંધ થાય છે અને મારે મારા ભાઈને રાખડી આપવા પોસ્ટ કરવી છે મારે રાખડી. તો પહેલાં આઈ ગેસ મારે ડોલર સ્ટોર જવું પડશે એક કાર્ડ લેવા માટે, પછી રાખડી મૂકીને આઈ હોપફુલી કે હું પહોંચી જાઉં ટાઈમ ટુ ટાઈમ, બિકોઝ લોંગ વીકેન્ડ થાય છે પછી. અને એના પછી આઈ ગેસ મારે જવાનું છે જીમની મેમ્બરશિપ લેવા જવાનું છે. દેખું છું અહીંયાથી કયું નજીક છે, ફિટફોલેસ યા પ્લાનેટ ફિટનેસ, જે નજીક હોય ત્યાં જતી આવીશ. સો ધોઝ આર ધ 2 થિંગ્સ જેનું હું ક્યારની વેઇટ કરી રહી હતી. અને એના પછી ઘરે આવીને વિડીયોઝ એડિટ કરવાના છે. સો આઈ હેવ ગોટ વે ટુ મચ વર્ક ટુ બી ડન ટુડે એન્ડ ફટાફટ ચલો જતા રહીએ ગાઈઝ. તો કેનેડા પોસ્ટમાં પોસ્ટ થઈ ગઈ છે. લિટરલી કેનેડા પોસ્ટ ત્યાં હતું અને ગૂગલ મેપ્સ મને બીજું બતાવી રહ્યું હતું. સો ધીસ ઇઝ વાય યુ નેવર ટ્રસ્ટ ગૂગલ મેપ્સ. એનીવેઝ હવે જાઉં છું, ખબર નહીં જીમની મેમ્બરશિપ મારા ફ્રેન્ડની લઈ લઈશ, તો બીજું કંઈક લઈશ અત્યારે. હમણાં હું ભાગીને ગઈ હતી એટલે મને ફરવા નહોતું મળી શકતી, એટલે અત્યારે હું ફરી રહી છું ડોલર સ્ટોરમાં. આઈ ડોન્ટ નો અહીંયાથી ન્યૂઝ મારે બહુ બધી વસ્તુઓ જોઈએ છે, લાઈક બાસ્કેટ જોઈએ છે, લોન્ડ્રી બાસ્કેટ. આઈ ગેસ મને મળી ગયું. ના, બહુ નાના છે. મને મોટાવાળા જોઈએ છે. મળ્યું. મને પિંક જોઈતું હતું બટ નથી, એટલે હવે આઈ ગેસ મારે આનાથી જ કામ ચલાવવું પડશે. વ્હાઈટ મિસ્ટેક. રાઈટ ગાઈસ, લોન્ડ્રી બાસ્કેટ ઇઝ ડન. આઈ ડોન્ટ નો હવે બીજું શું જોઈએ છે. આઈ થિંક મારે એક ઓર્ગેનાઇઝર જોઈતું હતું, ડસ્ટબિન જોઈએ છે જે નથી શેન પર. સો ધેટ્સ ફાઇન. Paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwine with the trees that stand knotted in રાઈટ ગાઈઝ, સો ડન વિથ ઓલ ધ શોપિંગ વાલા સ્ટાફ ફોર નાઉ. સો જે આપણે બટ હવે થોડું ઓફ ટ્રેક જઈ રહી છું હું. અત્યારે થ્રિફ્ટ સ્ટોર જવું છે મારે. એઝ આઈ ટોલ્ડ યુ કે મારે એક વ્હાઇટ ટેબલ જોઈતું હતું. તો રાઇટ નાઉ આઈ ગેસ થ્રિફ્ટ સ્ટોર છે એક બહુ મસ્તવાળો એક હતો જે મેં હમણાં સર્ચ કર્યો. એમાં બધું હાઉસ હોલ્ડનું હતું, ફર્નિચર ને બધું. એ બહુ બેસ્ટ આઈ ગેસ થ્રિફ્ટ સ્ટોર હશે. બટ એ 5 વાગે બંધ થઈ ગયો છે. એન્ડ એઝ યુ નો આઈ એમ ધ લેઝી પર્સન. હું નીકળી 4 વાગે હતી. બટ આપણું જે પોતાનું કામ હતું, મેઇન કામ જે કેનેડા પોસ્ટનું હતું, એ તો થઈ ગયું છે. બટ હું થોડી ઓફ ટ્રેક જઈ રહી છું. આઈ ગેસ મારે જીમની મેમ્બરશિપ લેવાની હતી, બટ મારે એક ફ્રેન્ડની પાસે છે, તો એણે કીધું કે થોડો ટાઈમ તું યુઝ કરી લે. તો 1-2 મહિનો એની યુઝ કરી લઈશ, પછી હું મારી નીકળવા જઈશ, જે થોડા પૈસા બચાવીને. એનીવેઝ, અને પછી હવે જઉં છું શેના માટે, તો એક નવા બીજા થ્રિફ્ટ સ્ટોર પર જઉં છું. ચેક કરીશ. એક વ્હાઇટ ટેબલ મારે ક્યારનું જોઈએ છે, બેડ સાઇડ ટેબલ, બટ લેટ્સ સી. તો ત્યાં જઈને ચેક કરું છું. અને ડસ્ટબિન ને એવું બધું બીજું અગર ત્યાં સસ્તું હશે તો ત્યાંથી લેતી આવીશ. મતલબ મને જે એવું જોઈએ છે ને એવું મળી નથી રહ્યું મને ડસ્ટબિન. આઈ વોન્ટ કે ક્લોઝવાળું મારા રૂમ માટે જોઈએ છે. સ્ક્રીન પર નથી ને અહીંયા બી નથી. મતલબ અહીંયા છે તો કલર મને ડિફરન્ટ જોઈએ છે. એન્ડ આ લાઇટિંગ મારી બધી બગાડી રહી છે, સનલાઇટ. સો એનીવેઝ ગોલ્ડન અવર અડધો જ આવે છે. એનીવેઝ આઈ લુક પ્રેટી. આઈ નો મેં થોડો મેકઅપ લગાવ્યો છે. મતલબ વ્લોગ્સ એમને ના બનાવું. એનીવેઝ ગાઈઝ, બીન ટુ ઓલ ધ થ્રિફ્ટ સ્ટોર. અત્યારે આ ક્રેઝી બિન્સમાં બી આવી છું. બટ ગેસ વોટ, આઈ કુડન્ટ ફાઇન્ડ ધ ટેબલ. મારે પછી એક ડોર લોક બી જોઈતું હતું. આઈ ગેસ શીન વુડ બી માય ઓનલી ઓપ્શન રાઇટ નાઉ. આઈ નો મેં હમણાંથી બહુ આળસ કરી છે, મેં ઓર્ડર નથી કરાવ્યો. આઈ હેવ ટુ ઓર્ડર. મને સખત ઊંઘ આવે છે. હું ગમે એટલું ઊંઘું છું. આઈ ગેસ મને બહુ જ ઊંઘ આવે છે ગાઈઝ. ધીસ ઇઝ નોટ અ ગુડ સાઇન. બટ એનીવેઝ હવે હું આઈ ડોન્ટ નો, મને મેંગોનું પેલું રિયલ ફ્રૂટ જ્યુસ પીવું છે. આઈ ડોન્ટ નો ઇફ નજીક હશે તો જઈશ, નહીં હોય તો આઈ એમ જસ્ટ ગોઈંગ બેક હોમ અને ભીંડાનું શાક ને રોટલી બનાવીશ. ગાઈઝ, મારું જે રિયલ ફ્રૂટ જ્યુસનું જે મેંગો સ્લશ છે એના સાથે જે ઓબ્સેશન છે, મતલબ અલગ લેવલ પર પહોંચી ગયું છે. આજે મને પીવાની ઈચ્છા થઈ હતી. આઈ મીન હું ઓલવેઝ જ પીવું છું હમણાંથી. સારી વસ્તુ નથી, બટ આઈ ટ્રાય ટુ ચેન્જ ઇટ. એનીવેઝ, તો લિટરલી મેં બધું ભેગું કર્યું છે સામાન, બિકોઝ એ બંધ હતું આજે. તો લીચીની જેલી, પછી મેંગો. આ નાની વાળી તો મેં એટલી લીધી છે મારે ગોળીને ખાવી છે, પેલું ઇન્ડિયાવાળી સિસ્ટમ.
આઈ જસ્ટ લવ મેંગોસ. અને જ્યારે પહેલાં મને ભાવતી નથી અને જ્યારે મને ભાવી ત્યારે મારું વર્ષમાં અહીંયા આવવાનું થયું, તો ઇટ્સ અ બમર આઈ નો. બટ એનીવેઝ વોલમાર્ટથી પતાવ્યું છે બધું. હવે આના કરતાં મેં ફ્રૂટ જ્યુસ પીધું હોત વધારે સસ્તું પડે. એનીવેઝ ચલો હવે ઘરે જઈને મસ્ત ભીંડાનું શાક અને રોટલી એન્ડ કેરી એટલું ખાઈશ મસ્ત. બાય બાય. હેલો. સો રાઈટ નાઉ અત્યારે આપણે બનાવી રહ્યા છે ભીંડી કી સબ્જી એન્ડ આઈ ડોન્ટ નો મને ખાલી કિલો ભીંડો આઈ થિંક આ વધારે છે બટ યુનો ચડી જશે કે પાછું ઓછું થઈ જવાનું છે. એની સૂપ એટલી ખતરનાક ભૂખ લાગી છે એટલે ફટાફટ સબ્જી બનાવીને પછી ફટાફટ રોટલીનો લોટ બાંધવાનો છે એન્ડ પછી પાપડ શેકીશ. અને હમણાંથી મેં રિયલાઇઝ કર્યું છે કે જ્યારથી હું જમવાનું બનાવવા લાગી છું મને વધારે ભૂખ લાગવા લાગી છે. એનીવેઝ કુકિંગ વિથ ઉદિતા. મતલબ લિટરલી મેં આ બધા એટલા માટે અત્યારે નવી રીતે ખોલ્યા છે બિકોઝ મારા એકચ્યુઅલ મસાલામાં જે મસાલું હતું ને તો ઘર શિફ્ટિંગમાં લિટરલી બધું મિક્સ થઈ ગયું છે. એન્ડ આ બીજી વખત એવું થવાનું હતું કે મારે ફેંકવા પડે બધા મસાલા. સો આઈ લાઈક કે આઈ ડોન્ટ કેર. ધાણા જીરું મરચું મીઠું અને મીઠું તો એટલું નથી થયું પણ હળદર ને બધું મિક્સ થઈ ગયું છે. સો વોટ આઈ હેવ ડિસાઇડેડ ઇઝ કે જે નોર્મલ જમવાનું છે ને જે ફ્રાઈડ રાઈસ આઈ મીન નોર્મલ પુલાવ કે ખીચડી વોટ્સએવર એમાં બધું મિક્સ જ નાખી દઉં છું. દાલ રાઈસમાં દાલ ફ્રાય જીરા રાઈસ બધામાં મિક્સ. ખાલી એવી સબ્જીમાં જેમાં અલગ અલગ કરવું પડે ને એમાં જ ખાલી આપા. ગાઈસ મોઢું ફૂલાવાની સાથે સાથે રોટલી પણ ફૂલાવી શકો છો. સો એલિજિબલ ટુ ગેટ મેરિડ. હવે તમારી મમ્મી હા કહી દેશે. ભીંડાનું શાક બી રેડી છે દેખો. યમ યમ. ઓકે ડન. ઓલ રાઈટ. yummiest food I would be eating. And this. Can you see? Dana. This and this. Ding 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 ding. भिंडी की सब्जी.